ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો ગઈકાલે આપણે લોપની રીતનો અભ્યાસ કરી ગયા, જેમાં મેં તમને 5 એક્ઝામ્પલ સમજાવ્યા હતા. તો તમે એ 5 એક્ઝામ્પલ ધ્યાનથી સમજ્યા હશો, તેમજ આપેલું હોમવર્ક પણ પૂરું કર્યું હશે. તો આજે હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો આજે આપણે સ્વાધ્યાય 3.4 સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાધ્યાય 3.4નો પહેલો પ્રશ્ન છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. તો મિત્રો, આપણે આદેશની રીતના ઘણા બધા દાખલા આગળ જોઈ ગયા છે, તેથી અહીં આપણે આદેશની રીત નહીં કરીએ, પરંતુ ફક્ત લોપની રીતનો જ ઉપયોગ કરીશું. તો લોપની રીતે આપણે ઉકેલ મેળવીશું. તો પહેલો દાખલો છે કે x + y = 5 અને બીજું છે 2x - 3y = 4. બરાબર છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે શરત ચેક કરીશું. a1/a2 તો 1/2 આવશે, b1/b2 તો 1/-3 આવશે. તો અહીંયા a1/a2 અને b1/b2 કેવા સરખા નથી, એટલે ઉકેલ કેવો મળશે? તો કે અનન્ય ઉકેલ મળે. તો હવે આપણે લોપની રીતે જો ઉકેલ શોધવો હોય તો કોઈ એક ચલનો આપણે લોપ કરવો પડે, અને ચલનો લોપ કરવા માટે આપણે ચલના સહગુણક સરખા બનાવવા પડશે અને નિશાની વિરુદ્ધ બનાવવી પડશે. તો મિત્રો, રકમને તમે ધ્યાનથી જુઓ તો yની નિશાની પહેલેથી વિરુદ્ધ છે જ, તો yનો લોપ કરવાનો કેવો પડશે? સરળ પડશે. જો તમે xનો લોપ પણ કરશો તો પણ જવાબ તો આવવાનો જ છે, પણ અહીંયા આપણે xની નિશાની બદલવી પડશે. તો અહીં આપણે yનો લોપ કરીએ છીએ. તો yના સહગુણક સરખા બનાવવા માટે અહીં yનો સહગુણક 1 છે, yનો સહગુણક 3 છે. તો આપણે 1 અને 3નો લસા કરવો પડે, અને 1 અને 3નો લસા 3 આવે છે. તો 3 આવતો હોવાથી આપણે સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 1ને 1 વડે ગુણી લોપ કરીએ છીએ. બરાબર છે. તો સમીકરણ 1ને 3 વડે ગુણી કરો તો કેટલા બનશે? 3x + 3y = 15. સમીકરણ 2ને 1 વડે ગુણો તો કેટલા બનશે? 2x - 3y = 4. તો હવે તમે જુઓ તો yનો સહગુણક સરખો આવી ગયો છે. બરાબર છે. તો અને નિશાની કેવી છે? વિરુદ્ધ છે. તો +3y અને -3y ઉડી જશે. બરાબર. હવે આ બે ભેગા કરો તો 3x + 2x 5x અને 15 + 4 19 થયા. xના સૂત્ર કરતા બનાવો તો 5 ક્યાં જશે? છેદમાં, તો 19/5 આવ્યા. અને હવે આ xની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. તો મેં સમીકરણ 1માં કિંમત મૂકી છે. તો સમીકરણ 1 પરથી સમીકરણ છે x + y = 5. જ્યાં પણ x દેખાય ત્યાં xની કિંમત મૂકી, yને સૂત્ર કરતા બનાવ્યા તો 5 - 19/5 આવ્યા. તો y કેટલા આવશે? હવે તો લસા કરો તો 5 × 5 = 25 - 19/5 આવ્યા. માટે y બરાબર કેટલા આવશે? 25 - 19 6/5 થયા. તો આના પરથી કહી શકાય કે ઉકેલ x = 19/5 અને y = 6/5. તો મિત્રો, એ જ પ્રકારે બીજો દાખલો પણ ગણવાનો છે. બરાબર, જેમાં મેં yનો લોપ કર્યો છે. તો તમે આ જે દાખલો છે એ ધ્યાનથી જાતે સમજો અને પછી મોડે ગણો. નીચે મેં ફોટા તો આપ્યા છે જ, એમાં તમે જાતે પણ સમજી શકો છો. બરાબર. એ જ પ્રકારે આપણો દાખલા નંબર 3 છે, જેની પણ રકમ જુઓ. 3x + 3x - 5y - 4 = 0, 9x = 2y + 7. તો મિત્રો, તો સૌપ્રથમ તો હું x અને y વાળા પદ એક તરફ રાખીશ અને અચર પદને બીજી બાજુ લઈ જઈશ. તો શું લખાશે? 3x - 5y = 4 થશે, જેને સમીકરણ 1 આપ્યું. અહીં 2yને હું આ બાજુ લાવું છું તો શું લખાશે? 9x - 2y = 7. તો 9x - 2y = 7 એ આપણું પરિણામ 2 આવ્યું. ને હવે આગળ ગણ્યું તે મુજબ તમે દરેક સ્ટેપને સમજો અને પછી એને જાતે ગણવા પ્રયત્ન કરો. બરાબર છે. તો હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. તો દાખલા નંબર 4ની રકમ છે x/2 + 2y/3 = -1 અને x - y/3 = 3. મિત્રો, આપણે આદેશ રીતમાં જોઈ ગયા તે મુજબ સમીકરણ આપણી પાસે કેવું હોવું જોઈએ? તો કે સરળ સ્વરૂપમાં હોવું જોઈએ. સરળ સ્વરૂપ એટલે કે જો તમને છેદમાં કોઈ સંખ્યા દેખાય તો લસા કરીને ક્રોસ ગુણાકાર કરો તો સમીકરણ સરળ સ્વરૂપમાં આવી જશે. તો અહીંયા પણ આપણે લસા કરીએ છીએ. અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો 2 અને 3નો લસા કેટલો થશે? 6 થશે. અહીં 3 ગુણાયા તો 3x + અહીંયા 2 તો કેટલા? 4y = -1 અને 6નો ક્રોસ ગુણાકાર કર્યો તો 3x + 4y = -6 આવ્યા, જેને પરિણામ 1 આપ્યું.
બરાબર. એ જ પ્રમાણે બીજું છે x ઓછા વાયના છેદમાં 3 બરાબર 3. તો અહીંયા પણ મેં 3 લસા કાઢ્યો છે, તો કેટલા થશે 3x માઇનસ વાય અપન 3 ઇક્વલ ટુ 3. પછી ક્રોસ ગુણાકાર કર્યો તો 3x માઇનસ વાય ઇક્વલ ટુ 9, જેના પર પરિણામ 2 આપ્યું છે. બરાબર છે. અને અહીંયા મિત્રો જેમાં જુઓ તો સમીકરણ 1 અને સમીકરણ 2 એમાં એક્સના સહગુણક તો પહેલેથી જ સરખા જ છે, ફક્ત નિશાની સરખી હોવાથી આપણે એને વિરુદ્ધ કરીએ છીએ. તો વિરુદ્ધ કરવા માટે અહીંયા બધાની નિશાની મેં બદલી કાઢી, પ્લસના માઇનસ થયા, માઇનસના પ્લસ થયા, પ્લસના માઇનસ થયા. બરાબર. અને મિત્રો ત્યારબાદની જે પણ સ્ટેપ છે એ બધા સ્ટેપ આપણે આગળ પણ જોઈ ગયા છે, અને એમાં તમને વાંધો આવવાનો નથી. તો તમે આને પણ જાતે કરજો તો તમને ઉકેલ મળશે x બરાબર 2 અને y બરાબર 3, y બરાબર -3. તો મિત્રો હવે આપણે પ્રશ્ન 2 સ્ટાર્ટ કરીએ છીએ. રકમ છે એમાં કે આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલ કૌંસમાં લખ્યું જો શક્ય હોય તો. હવે શક્ય હોય તો લખ્યું એનો મતલબ કે શક્ય હોય પણ ખરો, ન પણ હોય. જો શક્ય હોય તો લૂપની રીતે શોધો. તો મિત્રો અહીં પણ આપણે લૂપની રીતનો જ ઉપયોગ કરવાનો છે, પણ ડિફરન્સ ખાલી એટલો છે કે આપણે હમણાં જે દાખલા ગણી ગયા એમાં તમને સમીકરણ યુગમાં આપેલા હતા, જ્યારે અહીં સમીકરણ યુગમાં આપણે બનાવવાના છે. તો મિત્રો મહેનત ફક્ત સમીકરણ યુગમાં બનાવવામાં જ છે, ત્યારબાદ દાખલો તમને આવડે છે. તો સમીકરણ યુગમાં કેવી રીતે બને એ તમે ધ્યાનથી સમજજો. તો પહેલો દાખલો છે કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો અપૂર્ણાંક શોધો. તો મિત્રો અહીં આપણે અપૂર્ણાંક શોધવાનો છે, અને આપણને ખબર છે તે મુજબ અપૂર્ણાંક એ અંશ અને છેદથી બને. તો સૌપ્રથમ આપણે અંશ અને છેદ ધારવા પડશે. તો અહીંયા ધાર્યું છે કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. તો અંશ x હોય અને છેદ y હોય તો એ અપૂર્ણાંક કયો બને? તો કે x ના છેદમાં y. અહીંયા લખ્યું છે કે મૂળ અપૂર્ણાંક x ના છેદમાં y. તો આ આપણો શું છે? જવાબ છે. પણ આની અંદર હજુ પણ આપણે x અને y જાણતા નથી. તો આપણે સૌપ્રથમ x અને y શોધવા પડશે. છેવટે આ કિંમતમાં મૂકીશું તો આપણને શું મળે? જવાબ મળે. તો x અને y શોધવા માટે અહીં આપણે 2 સમીકરણ બનાવવા પડે, અને 2 સમીકરણ બનાવવા માટે તમને અહીંયા હિન્ટ આપી હશે. તો આપણે હિન્ટનો આપણે અભ્યાસ કરવાનો છે. તો રકમને ફરી જોજો કે અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા આપણને અપૂર્ણાંક કયો મળે છે? તો કે 1 મળે છે. તો આપણી પાસે જે અંશ છે એમાં 1 ઉમેરો. તો અંશ કેટલો છે? તો કે x છે. એમાં 1 ઉમેરો તો કે x વત્તા 1 થાય, અને છેદમાંથી 1 બાદ કરવાનો છે. છેદ શું છે? y છે. એમાંથી 1 બાદ કરું તો શું બનશે? y ઓછા 1 બનશે. તો આના પરથી અપૂર્ણાંક કયો બન્યો? તો કે x વત્તા 1 અને છેદમાં y ઓછા 1. મતલબ કે અંશમાં મેં 1 ઉમેર્યા, છેદમાંથી મેં 1 બાદ કર્યા, તો જે અપૂર્ણાંક બન્યો એ અપૂર્ણાંક કેટલો છે? તો કે 1 બને છે. તો આપણે એની સરખામણી 1 સાથે કરવાની છે. સમજ પડી? તો હવે અહીંયા તમે આખાના છેદમાં હોવાથી ક્રોસ ગુણાકાર કરો. તો x + 1 ઇક્વલ ટુ y - 1 નો 1 સાથે ગુણાકાર કેટલા આવે? y - 1 આવે. અને હવે x y વાળા પદ એક તરફ લઈ લો. તો x ઓછા y બરાબર ઓછા 1, ના આ એક પેલી બાજુ ગયા તો ઓછા 1 થયા. તો શું બનશે? x ઓછા y બરાબર ઓછા 2 થયા. આ બની પરિણામ 1. બરાબર છે. એ જ પ્રકારે આપણે બીજું સમીકરણ બનાવીએ છીએ. તો એના માટે રકમ જોજો. તો રકમ હવે શું કહે છે? જો માત્ર છેદમાં 1 ઉમેરતા, એટલે માત્ર છેદમાં 1 ઉમેરતા એનો અર્થ એમ થાય કે આપણે અંશમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, ફક્ત છેદમાં આપણે 1 ઉમેરવાનો છે. તો નવો અપૂર્ણાંક શું બનશે? તો અંશમાં તો શું રહેશે? ખાલી x જ રહેશે. જ્યાં છેદમાં શું બનવાનું? તો કે y વત્તા 1 બનવાનું. અને આ જે અપૂર્ણાંક બન્યો તેનું મૂલ્ય કેટલું છે? તો કે 1/2 છે. તો કયો અપૂર્ણાંક મળ્યો? તો કે x બરાબર છે, કેમ કે અંશમાં કોઈ ફેરફાર નથી કરવાનો. છેદમાં કેટલા? y વત્તા 1, કારણ કે છેદમાં આપણે 1 ઉમેરવાનો છે. તો શું બન્યું? 1/2 બન્યું. બરાબર છે. અને વચ્ચે ઇક્વલ ટુ હોવાથી ક્રોસ ગુણાકાર કરો તો બે આ બાજુ ગુણાશે તો 2x થયા. y + 1 એક સાથે ગુણાય તો y + 1 બને. બરાબર. ને હવે તમે બાજુ પલટાવો તો શું આવશે? 2x
ઓછા વાય બરાબર 1, પરિણામ 2 આવ્યું. બરાબર છે. તો મિત્રો હવે આપણી પાસે પરિણામ 1 પણ છે, પરિણામ 2 પણ છે અને લોપની રીતે આપણે એનો ઉકેલ શોધવાનો છે. બરાબર. તો સૌપ્રથમ મેં શરત ચેક કરી તો a1/a2 1/2 આવ્યા, b1/b2 1 આવ્યા. મતલબ બંને સરખા નથી અને સરખા નથી એટલે આપણને ઉકેલ મળવાનો છે. બરાબર છે. તો હવે એની ગણતરી તમને આવડે જ છે. તો આપણે આગળ જે દાખલા ગણી ગયા તે મુજબ તમે જાતે હવે આની ગણતરી કરો તો લોપ કરો તો લોપ કરતાં આપણને x મળશે 3 અને y મળશે 5. બરાબર છે. તો હવે આ x અને yની કિંમત મૂળ અપૂર્ણાંકમાં મૂકી દો. માટે માંગેલ મૂળ અપૂર્ણાંક xના છેદમાં y ઇક્વલ ટુ xની કિંમત કેટલી આવી તો કે 3 આવી, yની કિંમત કેટલી મળી તો કે 5 છે. તો જવાબ શું આવ્યો 3/5 થયો. તો હવે બીજો દાખલો જુઓ જેની રકમ છે કે 5 વર્ષ પહેલાં, ફરીવાર કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. ફરી 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કેવી હતી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર એટલે કે હાલની ઉંમર આપણે શોધવાની છે. તો આ દાખલામાં આપણે હાલની ઉંમર શોધવાની છે. તો આપણે હાલની ઉંમર માટે ધારીશું. તો આપણે ધાર્યું છે કે ધારો કે નૂરીની હાલની ઉંમર x વર્ષ છે અને સોનુની હાલની ઉંમર y વર્ષ છે. બરાબર છે. તો આપણી પાસે અજ્ઞાત સંખ્યા x અને y છે. તો આપણે કરવું શું પડે તો પહેલાં x અને y શોધવા પડે ને એના માટે આપણે 2 સમીકરણ બનાવીશું. તેના માટે આપણે હિન્ટ આપી છે. તો પહેલી હિન્ટ જોજો કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. કેટલા વર્ષ પહેલાં તો 5 વર્ષ પહેલાં. તો મિત્રો આવો દાખલો આપણે આગળ પણ જોયો છે કે જો 5 વર્ષ પહેલાં કે તો આપણે કરવું શું પડે હાલની ઉંમરમાંથી પહેલાં હોવાથી 5 બાદ કરવા પડશે. તો મેં લખ્યું છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર x ઓછા 5 વર્ષ 5 બાદ કર્યા અને 5 વર્ષ પછી 5 વર્ષ પહેલાં કોની સોનુની ઉંમર y ઓછા 5 વર્ષ હશે. તો 5 વર્ષ પહેલાં કીધું છે તો આપણે શું કર્યું છે 5ને બાદ કર્યા છે. બરાબર છે. હવે રકમ શું કે સાંભળો કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો વાક્યરચના પ્રમાણે કોણ 3 ગણું છે તો કે ભાઈ નૂરીની ઉંમર સોનું કરતાં 3 ગણી છે. બરાબર છે. તો એ માટે અહીંયા લખ્યું છે મેં કે આપેલી શરત અનુસાર x ઓછા 5 એ કોની ઉંમર છે તો કે નૂરીની ઉંમર છે, y ઓછા 5 એ કોની ઉંમર છે તો કે સોનુની ઉંમર છે. બરાબર છે. તો રકમ શું કહે છે કે 5 વર્ષ પહેલાં એટલે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર બરાબર કોના કરતાં સોનુની ઉંમર કરતાં કેવી કે 3 ગણી હતી. એનો અર્થ એમ થાય કે આ જે નૂરીની ઉંમર છે એ 3 ગણી છે જ. તો આપણે બેલેન્સ કરવા કરવું શું પડે તો ક્રિયા વિરુદ્ધ બાજુ કરવું પડે. તો અહીંયા 3 ગણા હોવાથી મેં શું કર્યું કે સોનું બાજુ 3 વડે ગુણી કર્યા છે એ કારણથી અહીંયા મેં 3 લખેલા છે. બરાબર છે. તો હવે એનો કૌંસ છોડો તો કે x ઓછા 5 બરાબર 3y માઇનસ 15. બાજુ પલટાવજો તો x માઇનસ 3y ઇક્વલ ટુ માઇનસ 15 પ્લસ 5 તો કેટલા આવ્યા માઇનસ 10 આવ્યા જેને આપણે સમીકરણ 1 આપ્યું છે. બરાબર. એ જ પ્રકારે આગળ જુઓ તેવું લખ્યું છે કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી થશે તો કે x વત્તા 10 વર્ષ. બરાબર. અને 10 વર્ષ પછી સોનુની ઉંમર કેટલી થશે y વત્તા 10 વર્ષ. કારણ કે પછી કહે તો હંમેશા વધારો સરવાળો જ કરવો પડે. તો હાલમાં x હતા એમાં મેં અહીંયા 10 ઉમેર્યા, અહીંયા y હતા એમાં શું કર્યા 10 ઉમેર્યા. બરાબર છે. તો હવે સરસ શું કહે છે કે 10 વર્ષ પછી કોની ઉંમર તો કે નૂરીની ઉંમર કોના કરતાં સોનુની ઉંમરથી કેટલી 2 ગણી થશે. તો વાક્યરચના પ્રમાણે કોણ 2 ગણું છે તો કે નૂરીની ઉંમર 2 ગણી છે. તો નૂરીની ઉંમર 2 ગણી હોવાથી અહીંયા સમીકરણને બેલેન્સ કરવા માટે જોજો કે આપેલી શરત અનુસાર આ કોની ઉંમર નૂરીની ઉંમર, આ કોની ઉંમર સોનુની ઉંમર. આ વાક્યરચના એવું કહે છે કે 10 વર્ષ પછી કોની ઉંમર તો કે નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં બમણી છે એટલે કે 2 ગણી છે. તો બેલેન્સ કરવું હોય તો આપણે ક્રિયા વિરુદ્ધ બાજુ કરીશું. તો આ 2 ગણા હોવાથી મેં અહીંયા 2 વડે ગુણેલા છે. તો મિત્રો ફરી યાદ રાખજો ક્રિયા હંમેશા વિરુદ્ધ બાજુ થાય. જો આ 2 ગણા છે તો મારે અહીંયા 2 વડે ગુણવા પડે. બરાબર છે. તો હવે સાદું રૂપ આપી દો. તો
તો એક કૌંસ છોડ્યો તો 2y + 20 આવ્યા. પછી સમીકરણ શું બન્યું તો કે x - 2y બરાબર 20 - 10 તો 10 બન્યા. બરાબર. એટલે હવે તમે લોપ કરી નાખો તો તમને જવાબ મળશે. તો આપણે એક્સનો લોપ કર્યો છે તો એક્સનો લોપ કરતાં આપણને વાય કેટલા મળ્યા 20 મળ્યા અને એક્સ કેટલા મળે છે 50 મળે છે. તો એક્સ એ કોના માટે ધારીએ છીએ આપણે તો કે નૂરી માટે. મને નૂરીની હાલની ઉંમર 50 વર્ષ અને સોનુની હાલની ઉંમર 20 વર્ષ છે. તો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ છે. મિત્રો આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને ધ્યાનથી સમજજો અને આ જ પ્રકારનો દાખલો આજે મેં તમને હોમવર્કમાં પણ આપ્યો છે જે તમારે જાતે કરવો પડશે. તો ફરી કહું છું આ દાખલાને ધ્યાનથી સમજજો. બરાબર. તો દાખલાની રકમ છે કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. મતલબ કે આપણને 2 અંકોની કોઈક સંખ્યાની વાત કરી છે. એ સંખ્યા આપણે જાણતા નથી પણ આપણને અંદાજ તો છે કે 2 અંકોની સંખ્યા કઈ હોઈ શકે તો કે 10 એ 2 અંકની સંખ્યા છે. 10, 11, 12 એવી રીતે ક્યાં સુધી તો કે 99 સુધી. તો 10 થી 99 સુધીની સંખ્યાઓ કેટલા અંકની છે 2 અંકની છે. બરાબર છે. તો ફરીવાર 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં એટલે કે જે 2 અંકની સંખ્યા છે 9 ગણા કરું 9 ગણા કરતાં મળતી સંખ્યા એટલે જે સંખ્યા મળે એ સંખ્યા અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં એટલે કે અંકોની અદલા બદલી કરીએ અને જે સંખ્યા મળશે તેના કરતાં 2 ગણી છે તો તે સંખ્યા શોધો. તે સંખ્યા આપણે શોધવાની છે. તો આ દાખલામાં આપણે શું કરવાનું છે સંખ્યા શોધવાની છે અને સંખ્યા કેટલા અંકની બનેલી છે 2 અંકની. તો મિત્રો 2 અંકની કોઈ પણ સંખ્યા શાનાથી બનેલી હોય તો કે એકમ અને દશકના અંકથી બનેલી હોય. તો અહીં 2 અંકોની સંખ્યા બનાવવાની હોવાથી એ સંખ્યા ક્યારે બને કે જ્યારે આપણી પાસે એકમનો અંક અને દશકનો અંક હોય. તો આપણે આ દાખલામાં એકમ અને દશક વિશે ધારવાના છે. તો ધારું છું કે ધારો કે એકમનો અંક કયો છે તો કે x છે અને દશકનો અંક કયો છે તો કે y છે. બરાબર છે. એકમનો અંક x છે દશકનો અંક y છે અને આપણે જો સંખ્યા બનાવવી હોય તો કઈ સંખ્યા બનશે તો લખું છું માટે મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા કેવી રીતે બનશે તો કે x + 10y બને. બરાબર છે. આ દાખલામાં આપણે શોધવાનું છે તો તે સંખ્યા શોધવું એટલે કે મૂળ સંખ્યા આપણે શોધવાની છે. તો આ આવ્યો આપણો જવાબ. બરાબર. તો મૂળ સંખ્યા કઈ છે કે x + 10y. તો મિત્રો અહીં પ્રશ્ન થાય કે સર x + 10y કેવી રીતે બન્યા તો એ તમે ધ્યાનથી સમજી લેજો. તો એના માટે અહીંયા બાજુમાં સમજાવું છું. તો કે 2 અંકની તમે કોઈ પણ સંખ્યા ધારો. તો માન લો કે 2 અંકની કોઈ સંખ્યા ધારી છે 34 આપણે ધારેલા છે. બરાબર. તો આ 34 છે એમાં એકમનો અંક કયો તો કે 4 દશકનો અંક કયો તો કે 3. બરાબર છે. તો 34 બન્યા કેવી રીતે તો એ સમજી લેજો કે 34માં 4 એ કયો અંક છે એકમનો અંક છે. તો એકમના અંકની સ્થાન કિંમત શોધવા માટે આપણે 4ને કેટલા વડે ગુણવું પડે તો કે 1 વડે ગુણવા પડે અને દશકનો અંક કેટલો છે 3 છે. તો દશકનો અંક 3 છે તેની સ્થાન કિંમત કેટલી 30. કેમ 30 તો આપણે દશકના અંકને કેટલા વડે ગુણવું પડે તો કે 10 વડે ગુણવું પડે. તો 34 બન્યા કેવી રીતે એ તમે સમજો. તો 3ની સ્થાન કિંમત કેટલી 30. કેવી રીતના બન્યા કે દશકનો 3 છે એને મેં 10 વડે ગુણ્યા. પછી એકમનો અંક કયો છે 4 છે ને એકમ હોવાથી એને મેં શું કર્યું તો કે 1 વડે ગુણ્યું. બરાબર છે. ને પછી શું કરવાનું આ બંનેનો સરવાળો કરી દો. તો સાદુરૂપ આપી દો કેટલા થશે 30 + 4 તો કેટલા બન્યા 34 બન્યા. તો આ પરથી તમે શું આઈડિયા આવ્યો કે 2 અંકની કોઈ પણ સંખ્યા કેવી રીતે બને તો કે એકમના અંકને 1 વડે ગુણવાનો અને દશકના અંકને કેટલા વડે ગુણવાનો 10 વડે ગુણવાના. ફરીવાર એકમના અંકને 1 વડે ગુણો અને દશકના અંકને 10 વડે ગુણો ને પછી એનો તમે સરવાળો જો કરો તો તમને એ 2 અંકની સંખ્યા મળી જાય. બરાબર છે. તો આ સમજ પડી. તો આના પરથી જ આપણે આ મૂળ સંખ્યા બનાવી છે. તો કેવી રીતના બની એ ચેક કરજો. એકમનો અંક શું છે તો કે x છે. તો આ એકમના અંકને મારે કેટલા વડે ગુણવું પડે તો કે 1 વડે ગુણવા પડે. તો એકમના અંકને 1 વડે ગુણું તો x ને 1 વડે ગુણો તો શું આવશે x જ આવશે એટલે મેં x લખ્યા છે.
દશકનો અંક કયો છે તો કે વાય છે. તો દશકનો અંક આપણે કેટલા વડે ગુણવું પડે તો કે 10 વડે ગુણવું પડે. તો શું બનશે 10y બનશે. બરાબર છે ને? બરાબર છે. તો હવે શું બની ગયું તો કે x + 10y. તો એ આપણી શું આવી મૂળ સંખ્યા આવી. બરાબર. તો ફરી સમજી લેજો. એકમના અંકને 1 વડે ગુણવાનું ને દશકના અંકને 10 વડે ગુણવાના, બંનેનો સરવાળો કરો તો આપણને મૂળ સંખ્યા મળે. તો મૂળ સંખ્યા બનાવવા માટે હવે આપણે શું કરવું પડે તો કે એક્સ અને વાયની કિંમત શોધવી પડે. અને એક્સ અને વાયની કિંમત શોધવા માટે આપણે બે સમીકરણ બનાવવા પડશે અને એના માટે આપણને હિન્ટ આપી હશે. તો રકમ ફરી પહેલેથી જુઓ કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. કોનો સરવાળો 9 તો કે અંકોનો સરવાળો. આપણી પાસે અંકો કયા કયા છે તો કે એકમનો અંક x છે, દશકનો અંક y છે. તો એનો સરવાળો તો શું બનશે તો કે x વત્તા y બરાબર 9. અંકોનો સરવાળો 9 અને આપી દો પરિણામ 1. બરાબર છે. આ બીજું સમીકરણ બનાવવા માટે બીજી હિન્ટ હશે. જુઓ તો તમે એવું કહે છે કે સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા, એટલે કે આપણી પાસે જે મૂળ સંખ્યા x + 10y છે ને એના આપણે શું કરવાના છે 9 ગણા કરવાના છે. એટલે કે આને હું 9 વડે ગુણી કરીશ અને મને જે જવાબ મળશે એ જવાબ એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં. બરાબર છે. એટલે આપણે શું કરવું પડે પહેલાં અંકોની અદલા બદલી કરવાથી કઈ નવી સંખ્યા મળશે એ પહેલાં શોધવું પડે. તો હું પહેલાં શું કરું છું અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા શોધું છું. તો એ વાક્ય લખીએ છીએ આપણે કે અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા. તો અંકોની અદલા બદલી કરીશું તો કઈ સંખ્યા બનશે તો મળશે સંખ્યા કઈ તો કે 10x + y બને. તો પ્રશ્ન થાય કે 10x + y કેવી રીતે તો એ જોઈએ. તો મૂળ સંખ્યા આપણી પાસે x + 10y હતી. એમાં x શું છે તો કે એકમનો અંક છે, y શું છે દશકનો અંક. તો જ્યારે પણ હું અંકોની અદલા બદલી કરું તો જે એકમ છે એ દશક બની જાય અને દશક છે એ એકમ બની જાય. એનો અર્થ એમ થાય કે એકમ x હતો એ શું બની ગયો હવે દશક. તો આ x જો દશક બની જાય તો સંખ્યા બનાવવા માટે આ દશક હોવાથી મારે કરવું શું પડે તો x ને મારે 10 વડે ગુણવા પડે. એ કારણથી મેં 10 વડે ગુણેલા છે. અને જે દશકનો અંક y હતો તે હવે શું બની ગયો તો કે એકમનો અંક બની ગયો. એકમનો અંક બની ગયો હોવાથી આને કેટલા વડે ગુણવા પડે તો કે 1 વડે ગુણવા પડે. તો અહીં શું કે મેં +y લખ્યા છે, પછી બંનેનો સરવાળો કર્યો છે. બરાબર. તો મિત્રો યાદ રાખજો જ્યારે પણ અંકોની અદલા બદલી કરવાની હોય ને તો બહુ વધારે ન વિચારતા આ જે મૂળ સંખ્યા છે ને એ મૂળ સંખ્યામાં જ જે y દેખાય ને ત્યાં x લખી દેવાનો અને x દેખાય ત્યાં y લખી દેવાનો. ફરી એક વખત અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા કેવી રીતે બનાવીશું તો કે જ્યાં x દેખાય ત્યાં y લખવાનો છે અને y દેખાય ત્યાં x લખવાનો છે. તો નવી સંખ્યા મળી ગઈ. બરાબર છે. તો હવે રકમ વાંચજો શું કહે છે જુઓ કે વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા. મતલબ સંખ્યા કઈ તો પહેલી મૂળ સંખ્યા છે તો x + 10y. તો લખું છું આપેલી શરત અનુસાર સંખ્યાના 9 ગણા. તો સંખ્યા કઈ છે આપણી પાસે x + 10y એના 9 ગણા. બરાબર. x + 10y ના શું લખ્યા આપણે 9 ગણા કર્યા. બરાબર છે. તો રકમ શું કહે છે કે સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણા છે. તો અંકોની અદલા બદલી કરવાથી કઈ સંખ્યા મળી તો કે 10x + y મળી. બરાબર. હવે જો ફરી સમજો એવું કહે છે કે સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એટલે આ સંખ્યા આપણને મળી. એ સંખ્યા કોના કરતાં તો કે અંકોની અદલા બદલી કરવાથી જે સંખ્યા મળી એના કરતાં કેવી છે તો કે 2 ગણી છે. મતલબ આ જે છે ને એ આના કરતાં 2 ગણા છે. તો બેલેન્સ કરવું હોય તો મારે અહીંયા 2 વડે ગુણવા પડે. ફરી સમજો આ આપણી સંખ્યા છે. બરાબર છે. શરત મુજબ મેં શું કર્યું એ સંખ્યાને 9 વડે ગુણી કર્યા તો મને આવો કંઈક જવાબ મળ્યો. આ જે સંખ્યા છે એ કોના કરતાં તો કે અંકોની અદલા બદલી કરવાથી જે સંખ્યા મને મળે છે એના કરતાં આ સંખ્યા 2 ગણી છે. મતલબ કે આ ઓલરેડી 2 ગણા છે જ. તો બેલેન્સ કરવા માટે આપણે વિરુદ્ધ બાજુ એ ક્રિયા કરવી પડે. આ 2 ગણા હોવાથી મેં અહીંયા 2 વડે ગુણેલા છે. બરાબર છે. હવે કૌંસ છોડો તો શું બનશે 9x + 90y = 20x + 2y. સાદું રૂપ આપી દો તો 9x + 90y -
20x માઇનસ 2y ઇક્વલ ટુ 0 થયો. સાદુરૂપ આપો તો માઇનસ 20x પ્લસ 9x તો કેટલા આવશે માઇનસ 11x પ્લસ 90y માઇનસ 2y કેટલા બન્યા પ્લસ 88y બરાબર ઇક્વલ ટુ 0 બરાબર. હવે આ બેમાંથી 11 કોમન કાઢી લો તો 11 કોમન કરું છું તો કેટલા વધશે ઓછા x વત્તા 8y બરાબર 0. 11ની બાજુ પલટાઈ દો તો ઓછા x વત્તા 8y બરાબર 0 અને આપી દો પરિણામ 2 બરાબર. તો હવે આપણી પાસે બે સમીકરણો છે x વત્તા y બરાબર 9 અને બીજું છે ઓછા x વત્તા 8y બરાબર 0. હવે આપણે લોપ કરીશું. તો મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ એક્સના સહગુણકો બી સરખા છે નિશાની પણ વિરુદ્ધ છે તો એક્સનો લોપ ઇઝી પડે અહીં એક્સ ઉડી જશે તો કેટલા આવશે 8y વત્તા y 9y બરાબર 9. તો હવે yને સૂત્ર કરતાં બનાવી દો તો yને સૂત્ર કરતાં બનાવતા yની કિંમત કેટલી આવી તો કે 1 આવી બરાબર. આ yની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ છીએ. સમીકરણ 1 છે x વત્તા y બરાબર 9 y રેખાય આપણે 1 મૂક્યા તો x કેટલા આવ્યા 8 આવ્યા. પણ આ દાખલામાં આપણે મૂળ સંખ્યા શોધવાની છે તો મૂળ સંખ્યા આપણી પાસે કઈ છે તો કે x વત્તા 10y છે. તો આમાં xની જગ્યાએ મેં 8 મૂક્યા yની જગ્યાએ 1 મૂક્યા કેટલા થશે 8 વત્તા 10 તો 8 ને 10 કેટલા થયા 18 થયા. તો મૂળ સંખ્યા કેટલી બની તો કે 18 બની બરાબર. તો મિત્રો કોયડાઓમાં થોડી મહેનત થશે સમીકરણ બનાવવામાં ત્યારબાદ તો તમને લોપની રીત આવડે જ છે. તો આ જે દાખલા આપણે કર્યા છે એનો તમે ધ્યાનથી અભ્યાસ કરો અને નીચે જે હોમવર્ક આપ્યું છે એ હોમવર્ક પૂરું કરો.